છેલ્લે આપણે લિંગી પ્રજનનની જે ઘટના છે એની વાત કરી. એની અંદર જોયું કે ભાઈ લિંગી પ્રજનન એ 3 તબક્કાઓમાં આપણે વહેંચ્યું: પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના, પશ્ચ ફલન. પૂર્વ ફલન ઘટનાઓની અંદર 2 ક્રિયાવિધિ થાય: જન્યુ જનન અને જન્યુ વહનની ક્રિયાવિધિ. ફલન પહેલાની, પૂર્વ ફલન પહેલા. ફલન પહેલા શું થાય? જન્યુ નિર્માણ થાય એટલે જન્યુ જનન, અને નિર્માણ થયેલા જન્યુનું વહન થાય એટલે જન્યુ વહન. વહન થઈ ગયું એટલે હવે જન્યુયુગ્મન એટલે કે ફલનની ક્રિયા, એ ફલનની ઘટના. ફલન થઈ ગયું એટલે ફલન થયા પછીની ઘટના પશ્ચ ફલન ઘટના, જેની અંદર 2 ક્રિયા થાય: એક યુગ્મનજનું નિર્માણ એટલે કે ફલિતાંડનું નિર્માણ, અને બીજું ભ્રૂણ જનન અથવા કહીએ કે ગર્ભ વિકાસ. બરાબર? આ બધી રચના એમાં આવશે. એમાં સૌથી પહેલા વાત કરીએ કે જન્યુ જનનની ક્રિયાવિધિ. જન્યુ એટલે કે ગેમેટ્સ. બરાબર? જન્યુ જનન શું છે ને કેવી રીતે થાય? તો સામાન્ય રીતે સજીવની અંદર, વનસ્પતિ અને પ્રાણીઓ, બધા સજીવોની અંદર આપણને જન્યુ જે છે એ એક જ જાતિમાંથી એટલે કે એક જ સજીવમાંથી બને, અથવા વિરુદ્ધ જાતિ એટલે કે નર અને માદા સજીવ જ અલગ હોય એમાંથી. એટલે લિંગી પ્રજનનની આપણે વ્યાખ્યા આપી એની અંદર સ્પષ્ટતા કરી હતી કે ભાઈ એક અથવા જુદી જુદી વિરુદ્ધ જાતિના સજીવોમાંથી જન્યુ નિર્માણ થાય. મોટા ભાગે પ્રાણીઓમાં જુદી જુદી જાતિઓમાં એટલે કે એકલિંગી પ્રાણીઓ વધારે છે, નર પ્રાણી અલગ હોય છે, માદા પ્રાણી અલગ હોય, તો 2 સજીવોમાંથી જન્યુ બને છે. જ્યારે વનસ્પતિઓમાં એક જ જાતિમાંથી એટલે કે દ્વિલિંગી પુષ્પો વધારે છે. એક જ જાતિ એટલે કે એક જ પુષ્પ હોય, દ્વિલિંગી પુષ્પ, એમાં નર પુષ્પ હોય ને સ્ત્રી કેસર હોય ને પુંકેસર હોય. એટલે એક જ જાતિમાંથી બનતું હોય અથવા એક જ સજીવમાંથી અથવા 2 સજીવોમાંથી જન્યુ બની અને આ ઘટના કરે છે. હવે એમાંથી જે જન્યુ બને છે એ જન્યુ એના આકારને અનુલક્ષી અને એની બાહ્યાકાર રચનાને અનુલક્ષી અને આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ: એક સમજન્યુ અને વિષમજન્યુ. આઇસોજન્યુસ અને આઇસોજન્યુસ. સમજન્યુ એટલે શું? તો જે જન્યુઓ, જે સજીવની અંદર જન્યુઓ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ સરખા હોય તો એમને આપણે કહીશું સમજન્યુ. જ્યારે બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ જો જુદા જુદા હોય, ફેરફાર ધરાવતા હોય તો તે વિષમજન્યુ છે. હવે જો સમજન્યુ હોય તો આપણી સામે 2 પ્રશ્નો આવે કે ભાઈ ક્યાં તો એ ચલિત હોઈ શકે, ક્યાં તો એ અચલિત હોય. ચલિત હોય અથવા અચલિત. ચલિત હોય તો ચલિત થવા માટે જન્યુને શું કરવું પડશે ભાઈ? તો એને કશાની રચના જોઈએ, એટલે કશા કે એવી કોઈ રચના જોઈએ. આ સમજન્યુ થયા કે તમે બાહ્યાકાર રીતે જોઈ અને ન જન્યુ કે માદા જન્યુ સ્પષ્ટ અલગ કરી શકો નહીં. એ સમજન્યુ. એનું ઉદાહરણ ખાસ ધ્યાનમાં રાખજો. કોણ છે? તો કે ક્લેડોફોરા અને યુરોથ્રિક્સ. આ બંને એ સમજન્યુના ઉદાહરણ છે. જ્યારે અસમજન્યુ અચલિત સમજન્યુ એ આપણને સ્પાયરોગાયરાની અંદર જોવા મળશે. ધ્યાનમાં રાખજો. આમાંથી કોઈ ઉદાહરણ બહારનું નથી ભાઈ. તમને ફરીથી સ્પષ્ટતા કરું, બધા જ ઉદાહરણ તમારા પુસ્તકના જ છે. કેટલાક 11 માના છે, કેટલાક 12 માના છે. એટલે 11 માના તમે ભૂલી જાવ એ ના ચાલે. એને અહીંયા તમારે મેં શરૂઆતમાં પણ કીધું હતું કે 11 માના ચેપ્ટરોને ત્રીજું ચોથું ચેપ્ટર જે છે, બીજું ત્રીજું ચોથું, એને તમારે અહીંયા જોડવું પડશે. બરાબર? એટલે સ્પાયરોગાયરાની અંદર આપણે સ્પષ્ટતા કરી છે કે એમાં એક પ્લેનોસ્પોર જોવા મળશે. ક્લોરોફાઇલ્સ અથવા હરિતલીમાં આ એક મોટો અપવાદ છે. સ્પાયરોગાયરા અચલજન્યુ જોવા મળે છે, અચલિત છે. બીજા વિષમજન્યુ એટલે કે બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ જુદા જુદા હોય, જે આપણને વોલ્વોક્સની અંદર જોવા મળશે, ફ્યુકસની અંદર જોવા મળશે. બરાબર? માનવની અંદર જોવા મળે. ફ્યુકસની અંદર જોઈએ તો ભાઈ આ જે છે તે માદા જન્યુ છે અને આ નરજન્યુ છે. બરાબર? એટલે કે માદા જન્યુ તમે જો કદમાં મોટો છે. માનવની અંદર જોઈએ તો માનવમાં
મોટા ભાગે માદા જન્યુ જે છે એ કદમાં મોટા હોય છે, મોટા ભાગે કદમાં મોટા હોય છે, મોટા ભાગે અચલિત હશે, થોડાક શિથિલ હોય, ઢીલા હોય, જ્યારે નરજન્યુ મોટા ભાગે એ કદમાં નાના હોય છે, મોટા ભાગના ચલિત હશે અને એક્ટિવ હોય, સક્રિય હોય. આ ધ્યાનમાં રાખ. વિષમજન્યુમાં નરજન્યુ માદાજન્યુમાં આટલો તફાવત છે. વનસ્પતિ પ્રાણી બધામાં આવું છે. એમાં કોઈક અપવાદ છે કે બંને જન્યુઓ ચલિત હોઈ શકે છે, બંને ચલિત હોય, એ અપવાદ છે. બાયોલોજી એટલે અપવાદોનું વિજ્ઞાન છે, આપણે ખ્યાલ છે. પણ મોટા ભાગે આ કન્ડિશનો છે, સમજ માટે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વાત કરીએ ભાઈ તો વનસ્પતિઓની અંદર અને પ્રાણીઓની અંદર આ જન્યુ કેવી રીતે કયા ભાગોમાં બનશે, કેટલા સજીવોમાં બને. વનસ્પતિઓની વાત કરીએ તો નીચલી કક્ષાની વનસ્પતિઓની અંદર શું થતું હોય કે એમની દ્વિઅંગી ત્રિઅંગી આ બધામાં તો એમની અંદર નર અને માદા પ્રજનન અંગો જો એક જ સુકાયક ઉપર બને, એટલે કે સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની બંને એક જ સુકાયક ઉપર બનતા હોય તો એવી વનસ્પતિઓને સમસુકાયક હોમોથેલિક કહેવાય. હોમોથેલિક સમસુકાયક, એક જ સુકાયક ઉપર સ્ત્રી જન્યુધાનીય બને, પુંજન્યુધાનીય બને. એનું ઉદાહરણ આપણે આપ્યું છે કે ભાઈ કારા ક્લોરોફાયસિન એની અંદર નીચે પુંજન્યુધાની ઉપર સ્ત્રી જન્યુધાની, બુકમાં પણ આપણે સરસ ફિગર આપી છે. જ્યારે વિષમ સુકાયક હેટરોથેલિક એટલે શું તો નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાયક ઉપર હોય. નર પ્રજનન અંગ જુદા સુકાયક ઉપર હોય, માદા પ્રજનન અંગ જુદા સુકાયક ઉપર હોય, તો એને શું કહેવાય? વિષમ સુકાયક, હેટરોથેલિક. બરાબર. એનું ઉદાહરણ છે માર્કેન્સિયા. માર્કેન્સિયાની અંદર આપણે ક્યાં છે કે નર જન્યુધાની અને એટલે કે પુંજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની અલગ અલગ સુકાયક ઉપર જોવા મળે છે. એટલે નીચલી કક્ષાના સમસુકાયક એટલે નર અને માદા જન્યુ એક જ સુકાયક ઉપર બને અને વિષમ સુકાયક એટલે નર જન્યુ અલગ વનસ્પતિ ઉપર, માદા જન્યુ અલગ અલગ સુકાયક ઉપર અને અલગ અલગ સુકાયક ઉપર બને. આ નીચલી વનસ્પતિ. ઉચ્ચ વિકસિત વનસ્પતિઓની વાત કરીએ એટલે કે આવૃત અને અનાવૃત બીજધારીની અંદર તો એમાં શું થાય તો ભાઈ ઉચ્ચ વિકસિત વનસ્પતિઓમાં બે પ્રકારના પુષ્પો જોવા મળે, દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ. મેં વ્યાખ્યામાં તમને કીધું કે લિંગી પ્રજનનની અંદર જન્યુ તો જુદા જુદા બને પણ એ જન્યુ એક જ સજીવમાંથી બને અથવા જુદા જુદા સજીવમાંથી. હવે દ્વિલિંગી પુષ્પ હોય તો બંને જન્યુ કેટલા સજીવમાંથી? તો એક જ સજીવમાંથી બનવાના છે. બરાબર. એટલે દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો ભાઈ જે પુષ્પની અંદર પુંકેસર સ્ત્રીકેસર બંને આવેલા હોય એવા પુષ્પને શું કહેવાશે? દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખાય. તમને ખ્યાલ છે, ભણી ગયા છો અત્યારમાં. અને એના ઉદાહરણ શકરિયું, રાઈ આ બધા દ્વિલિંગી પુષ્પો છે. જ્યારે એકલિંગી પુષ્પ કોને કહેવાય? કે જેમાં ક્યાં તો પુંકેસર ચક્ર હાજર હોય ક્યાં તો સ્ત્રીકેસર ચક્ર. આ બે આવશ્યક ચક્રોમાંથી કોઈ એક જ ચક્ર પ્રજનન ચક્ર જો હાજર હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. દાખલા તરીકે કે ભાઈ માત્ર જો પુંકેસર જ હાજર હોય તો એવા પુષ્પને આપણે નર પુષ્પ અથવા પુંકેસરીય પુષ્પ તરીકે ઓળખીશું. જો માત્ર સ્ત્રીકેસર જ હાજર હોય તો એવા પુષ્પને માદા પુષ્પ અથવા સ્ત્રીકેસરીય પુષ્પ તરીકે ઓળખીએ છીએ. એટલે એકલિંગી હોય તો કે તો નર પુષ્પ છે કે તો માદા પુષ્પ છે. હવે જો નર પુષ્પ કે માદા પુષ્પ બનતા હોય તો પાછો એક પ્રશ્ન થાય કે ભાઈ બંને પુષ્પો એક જ છોડ ઉપર બને છે કે બંને પુષ્પો જુદા જુદા છોડ ઉપર બને છે? સમસુકાયક કેવું થઈ ગયું? તો એનો પ્રશ્ન, એનો બે શબ્દો આપણી પાસે છે કે ભાઈ જો નર પુષ્પ અને માદા પુષ્પ એક જ છોડ ઉપર બને, નર અને માદા એક જ છોડ ઉપર નર અને માદા પુષ્પ એક જ છોડ ઉપર બને તો એવી વનસ્પતિને મોનોશિયસ એટલે કે એક સદની વનસ્પતિ તરીકે ઓળખાય. એક સદની વનસ્પતિ એટલે કે નર પુષ્પ પણ જે વનસ્પતિ ઉપર હોય, જે છોડ ઉપર હોય એ જ છોડ પર માદા પુષ્પ પણ. અને એના ઉદાહરણ છે મકાઈ, કાકડી, નારિયેળ. બરાબર.
ખાલી નારિયેળ. મકાઈની અંદર તમારામાંથી ઘણાએ જોયું હશે તો એના પર જનરલી શું થતું હોય છે કે આપણે જે ખોરાક તરીકે મકાઈના ડોડાનો ભાગ લઈએ છીએ એનું માદા પુષ્પ છે. જે પ્રકાંડ છે તો પ્રકાંડના નીચેના ભાગ તરફ હોય છે. પ્રકાંડના એટલે કે વનસ્પતિની અંદર પ્રકાંડ પર સીધું નીચેના ભાગ તરફ. જ્યારે ટોચના ભાગે નર પુષ્પો હોય. નર પુષ્પો અલગ છે, માદા પુષ્પો અલગ છે, પણ એક જ છોડ પર બને છે. એટલે આવી વનસ્પતિઓની અંદર આવી વનસ્પતિઓને કે જેમાં નર અને માદા પુષ્પ અલગ અલગ છે પણ એક જ છોડ પર છે તો એમને આપણે કહીશું એક સદની વનસ્પતિ, મોનોસિસ. જો નર છોડ આખો અલગ અને માદા છોડ આખો અલગ એવું હોય તો એવી વનસ્પતિ કઈ તો ભાઈ પપૈયું અને ખજૂર. કે આમાં પપૈયામાં નર પપૈયું અલગ જ છોડ છે, માદા પપૈયું અલગ જ છોડ છે. ખજૂરમાં પણ એવું નર પુષ્પ અલગ છોડ અને માદા પુષ્પ અલગ. તો એને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? એક સદની શું, દ્વિસદની શું? ઓકે. ચલો તો આ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એટલે આવૃત બીજધારી આવે. બરાબર? તો તમે મને ઉદાહરણ આપો આવૃત બીજધારીમાં એક સદનીનું ઉદાહરણ અને દ્વિસદનીનું. કયું થશે? એક સદનીમાં આપણે પાયનસ ને લઈ શકીશું અને દ્વિસદનીમાં સાયકસ. પાયનસમાં એક જ છોડ ઉપર એક જ વૃક્ષ ઉપર નર શંકુ બનતા, લઘુ બીજાણુ શંકુ બનતા, મહાબીજાણુ શંકુ પણ બનતા. પેલા બંને અલગ અલગ છોડ ઉપર છે. બરાબર? એટલે મૂળભૂત ભાઈ જન્યુ જનન એટલે કે જન્યુ કઈ રીતે બનાવવાના છે એની અંદર તમારે આટલી બાબત ધ્યાન ઉપર રાખવાની છે. ફરીથી એક વખત કહી દઉં, સમજન્યુ, વિષમજન્યુ. જન્યુ બે પ્રકારના. સમજન્યુ એટલે કે સરખા બાહ્યકાર રીતે, વિષમજન્યુ એટલે કે બાહ્યકાર અને અંતઃસત્ના જુદી હોય. બાહ્યકાર સમજન્યુ કે તો ચલિત હો ગયા તો અચલિત. ચલિત કોની અંદર? ક્લેડોફોરા અને પ્યુરોથ્રિક્સ ની અંદર. અચલિત કોની અંદર? સ્પાઇરોગાયરા ની અંદર. વિષમજન્યુ અલગ અલગ જ બંને જુદા પડશે. એ કોની અંદર? વોલોપ્સ, માનવ, ફ્યુગસ. હવે જનરલી એમાં શું થતું હોય? માદા જન્યુ છે કદમાં મોટો હોય, શિથિલ હોય છે, અચલિત હોય છે. નર જન્યુ મોટા ભાગે ચલિત હોય, નાનું હોય, સક્રિય હોય છે. નીચલી કક્ષાની વનસ્પતિઓની વાત કરીએ એટલે આ જાતીયતાની વાત કરીએ. હવે તો જાતીયતા બે પ્રકારની, નીચલી કક્ષાની અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓની વાત કરીએ પછી. તો નીચલી કક્ષાની વનસ્પતિમાં સમસુકાય. સમસુકાય કોને કહેવાય? તો નર અને માદા પ્રજનન અંગો જો એક જ સુકાય ઉપર બને છે તો એ સમસુકાય તરીકે કાર. અને વિષમસુકાય એટલે કે નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાય ઉપર બને તો એ વિષમસુકાય તરીકે માધ્યસ્ય. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની વાત કરીએ તો એમાં દ્વિલિંગી પુષ્પ બને અને એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ પુંજ સત્રી કે સરે પુષ્પમાં એકલિંગી એટલે તો નર પુષ્પ કે તો માદા પુષ્પ. હવે જો નર અને માદા પુષ્પ બંને પુષ્પો એક જ છોડ ઉપર હોય તો એને કહેવાશે એકસદી. નર અને માદા પુષ્પો જુદા જુદા છોડ ઉપર હોય તો એને કહેવાશે દ્વિસદી. બરાબર છે? આટલો સ્ક્રીનશોટ લઈ તમારે આખા ચેપ્ટરની તૈયારી બસ આ રીતે ચાર્ટ બનાવીને કરવાની. આ ચેપ્ટરની અંદર મેં તમને શરૂઆતમાં કીધું કે એમસીક્યુ છે, ચાર્ટ તમારે ઉદાહરણોના વધારે પૂછાય. એટલે તમે સરસ એવો ચાર્ટ તૈયાર કરી દો કે જેથી કરી અને એ ચાર્ટને જો એટલે આખું તમારું ચેપ્ટર જે છે એ રિવિઝન થઈ જાય.